શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ પહેલું કામ મોબાઈલ હાથમાં લેવાનું કરો છો? અથવા તો પથારીમાંથી ઊભા થઈને સીધા રસોડામાં જઈને ખાલી પેટ ચા કે કોફી પીવો છો? જો તમારો જવાબ હા છે, તો સાવધાન થઈ જાઓ. આજનો આ વિડિયો તમારા માટે એક વેકઅપ કોલ છે. કારણ કે તમારી આ નાની અને સામાન્ય લાગતી 7 ભૂલો તમારા શરીરને અંદરથી ધીમે ધીમે ખોખલું કરી રહી છે. અને સૌથી ડરામણી વાત એ છે કે 10માંથી 9 લોકોને ખબર પણ નથી કે તેઓ દરરોજ સવારે પોતાના શરીર સાથે આ ચેડા કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ પર. આજે આપણે વિજ્ઞાન અને આયુર્વેદના આધારે સમજીશું કે સવારની કઈ 7 ભૂલો આપણું સ્વાસ્થ્ય બગાડે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય. વિડિયોના અંતમાં હું તમને એક બેસ્ટ મોર્નિંગ રૂટીન પણ જણાવીશ, એટલે વિડિયો છેલ્લે સુધી જરૂર જોજો. આપણી સવાર એ આખા દિવસનો પાયો છે. જો સવારની શરૂઆત ખોટી થશે તો આખો દિવસ થાક, આળસ અને ચીડચીડાપણું રહેશે. ચાલો શરૂ કરીએ આપણી સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલથી. ભૂલ નંબર 1, ઉઠતાની સાથે મોબાઈલ સ્ક્રીન જોવી. આજકાલ આંખ ખુલે એટલે સીધો હાથ ઓશિકા નીચે પડેલા મોબાઈલ પર જ જાય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઈમેલ કે ન્યૂઝ જોવાનું શરૂ થઈ જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે આપણું મગજ ખૂબ જ શાંત, આલ્ફા સ્ટેટમાં હોય છે. એ સમયે મોબાઈલ જોવાથી મગજમાં અચાનક ડોપામાઇનનો ઓવરડોઝ થાય છે, જેનાથી સવારમાં જ તણાવ અને એન્ઝાયટી વધી જાય છે. ઉપરાંત, અંધારા ઓરડામાં મોબાઈલની બ્લુ લાઇટ સીધી આંખો પર પડવાથી આંખો નબળી પડે છે અને માથાનો દુખાવો શરૂ થાય છે. આનાથી બચવાનો ઉપાય એ જ છે કે સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછી 20થી 30 મિનિટ સુધી મોબાઈલને અડશો પણ નહીં. ભૂલ નંબર 2, શરીરને હાઇડ્રેટ ન કરવું એટલે કે પૂરતું પાણી ન પીવું. આપણે રાત્રે 7થી 8 કલાકની ઊંઘ લઈએ છીએ. આ આખો સમય આપણું શરીર પાણી વગરનું રહે છે, જેને લીધે સવારે આપણું શરીર સંપૂર્ણપણે ડિહાઇડ્રેટેડ હોય છે. ઘણા લોકો સવારે ઉઠીને પાણી પીવાને બદલે સીધા બીજા કામોમાં પરોવાઈ જાય છે. સવારે ખાલી પેટ પાણી ન પીવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે, કબજિયાત થાય છે અને ચામડી નિસ્તેજ દેખાવા લાગે છે. આના માટે સવારે ઉઠીને બ્રશ કર્યા પહેલા અથવા પછી નવશેકું પહેલી 2 ગ્લાસ પાણી ધીમે ધીમે બેસીને પીવો. હા, જો તમને કિડની કે હૃદયની કોઈ ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ પાણીનું પ્રમાણ રાખવું. ભૂલ નંબર 3, ખાલી પેટ કડક અને મીઠી ચા કે કોફી પીવી. ગુજરાતીઓમાં સવારે બેડ ટી નો ક્રેઝ બહુ વધારે છે. ઘણા લોકોને તો ચા વગર સવારે પેટ સાફ પણ નથી થતું. પણ મિત્રો, ખાલી પેટ ચા કે કોફી પીવી એટલે એસિડિટીને આમંત્રણ આપવું. ચામાં રહેલું કેફીન અને ટેનિન પેટમાં એસિડનું પ્રમાણ અચાનક વધારી દે છે, જેનાથી પેટમાં બળતરા, ખાટા ઓડકાર, ગેસ અને અલ્સર જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. લાંબા ગાળે આ આદત આંતરડાને નુકસાન પહોંચાડે છે. આનાથી બચવા સવારે ખાલી પેટ ક્યારેય ચા ન લો. પહેલાં પાણી પીવો, થોડા પલાળેલા બદામ કે અખરોટ ખાઓ અથવા હળવો નાસ્તો કરો અને તેના અડધા કલાક પછી જ ચા કે કોફીનો આનંદ લો. ભૂલ નંબર 4, હેલ્ધી નાસ્તો સ્કીપ કરવો અથવા ન કરવો. ઘણા લોકો મોડા ઉઠવાની આદત અથવા વજન ઘટાડવાના ચક્કરમાં સવારનો નાસ્તો જ નથી કરતા. મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે રાતનો ઉપવાસ તોડવો. જો તમે નાસ્તો નહીં કરો તો તમારા શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જશે. બપોર થતાં થતાં તમને અતિશય થાક લાગશે, ચક્કર આવશે અને પછી બપોરે કે સાંજે તમે ભૂખના માર્યા વધારે ખોરાક ખાઈ બેસશો, જે વજન વધારે છે. એટલા માટે સવારે પૌષ્ટિક નાસ્તો જરૂર કરો. નાસ્તામાં ફણગાવેલા કઠોળ, ઓટ્સ, પૌવા, ઉપમા, ઇડલી, ફળ અથવા દહીં જેવી હેલ્ધી વસ્તુઓ સામેલ કરો. ભૂલ નંબર 5, શારીરિક પ્રવૃત્તિ કે કસરત ન કરવી. ઉઠીને સીધા સોફા પર બેસી જવું કે ઓફિસની ખુરશી પર બેસી જવું એ શરીરને જામ કરી દે છે. જો સવારે શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર નહીં થાય તો સાંધાના દુખાવા અને સ્નાયુઓની અકડન વધશે.
આજના બેઠાડુ જીવનમાં કસરત ન કરવી એ હાર્ટ એટેક અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું મોટું કારણ છે. તમારે કોઈ ભારે જીમ ટ્રેનિંગ કરવાની જરૂર નથી. રોજ સવારે માત્ર 20-30 મિનિટ ઝડપથી ચાલવું, સાયકલિંગ કરવું અથવા ઘરમાં જ હળવી સ્ટ્રેચિંગ અને પ્રાણાયામ કરવાથી પણ આખું શરીર ઊર્જાથી ભરાઈ જશે. ભૂલ નંબર 6. પૂરતી ઊંઘ ન લેવી અને સવારે મોડા ઉઠવું. સવારની ભૂલો રાતથી જ શરૂ થઈ જાય છે. રાત્રે મોડે સુધી જાગવું અને સવારે અધૂરી ઊંઘે ઉઠવું એ શરીરના હોર્મોન્સનું સંતુલન બગાડે છે. પૂરતી ઊંઘ ન મળવાને કારણે દિવસભર માથું ભારે રહે છે, ચીડિયાપણું થાય છે, એકાગ્રતા ઘટે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. એક પુખ્ત વયના વ્યક્તિ માટે 7થી 8 કલાકની ગાઢ ઊંઘ ખૂબ જ જરૂરી છે. રાત્રે વહેલા સૂવાની આદત પાડો જેથી સવારે એલાર્મ વગર પ્રફુલ્લિત મન સાથે ઉઠી શકાય. ભૂલ નંબર 7. નાસ્તામાં વધુ ખાંડ, મેંદો અને પ્રોસેસ્ડ ફૂડ ખાવું. ઘણા લોકો નાસ્તો તો કરે છે, પણ નાસ્તામાં બિસ્કિટ, બ્રેડ બટર, મેંદાની વસ્તુઓ, તૈયાર પેકેટવાળા જ્યુસ કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાય છે. આ બધી વસ્તુઓમાં પ્રિઝર્વેટિવ્સ, રિફાઇન્ડ સુગર અને ખરાબ ફેટ હોય છે. આ ખોરાક ખાવાથી બ્લડ સુગર અચાનક વધી જાય છે અને થોડી જ વારમાં સુગર ક્રેશ થતાં તમને ફરીથી ભૂખ અને નબળાઈ લાગવા માંડે છે. સવારે પેકેટવાળી વસ્તુઓ બિલકુલ ટાળો. કુદરતી આહાર જેમ કે તાજા ફળો, ડ્રાય ફ્રૂટ્સ અને ઘરે બનાવેલો ગરમ રાંધેલો સંતુલિત આહાર જ પસંદ કરો. મિત્રો, આપણું શરીર એક મંદિર જેવું છે. સારી તંદુરસ્તી કોઈ એક દિવસમાં શોર્ટકટથી નથી મળતી. પણ હા, રોજ સવારે કરેલી નાની નાની સારી આદતો લાંબા ગાળે તમારા આયુષ્યને વધારી શકે છે અને તમને દવાઓથી દૂર રાખી શકે છે. તો આ 7 ભૂલોમાંથી તમે અત્યાર સુધી કઈ ભૂલ સૌથી વધારે કરતા હતા? અને કઈ આદત તમે આજથી જ બદલવાના છો? મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવો. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. જો તમને આ માહિતી સાચે જ ઉપયોગી લાગી હોય, તો આ વિડિયોને તમારા પરિવાર અને મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક પર શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. વિડિયોને એક લાઇક જરૂર આપજો અને આવી જ હેલ્થ ટિપ્સ ગુજરાતીમાં જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજને ફોલો કરો. ખાસ નોંધ તરીકે આ વિડિયો માત્ર સામાન્ય જાગૃતિ અને માહિતી માટે છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો હંમેશા તમારા ફેમિલી ડોક્ટર કે નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. સ્વસ્થ રહો, મસ્ત રહો. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક નવા અને ઉપયોગી વિડિયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.